મિસ્ટર આવો તમારો એ તહેવાર છે તો પછી કઈ તમે તમારી ખુશી સંભાળો વકીલ વાત કરીએ તો ગુજરાત બાર એસોસિએશનમાં સભ્ય તરીકે વિજેતા થયા છો, શું? હું અનિરુચિ ઝાલા, એડવોકેટ, ભાવનગર. અમારે વકીલોની માતૃ સંસ્થા કે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કહેવાય એનું ઇલેક્શન ગઈ 6/3/2026 રોજ યોજાયેલું. એમાં મેં ભાવનગરમાંથી ત્રીજી વખત મેં ઉમેદવારી નોંધાવેલી અને 2 દિવસ પહેલાં હું એમાં વિજેતા થયો. એટલે ભાવનગરના બધા વકીલોની લાગણી અને માગણીને માન આપી આજે આ બધા વકીલ સાહેબોએ મારું વિજય સરઘસ યોજવાનું નક્કી કર્યું અને અમે રૂપમ ચોકથી વાગતે ગાતે ઢોલ નગારા સાથે ફટાકડા સાથે ખૂબ જ બહોળી સંખ્યામાં વકીલો એકત્રિત થઈને રૂપમથી અમે કોર્ટના દરવાજા સુધી અમારી વિજય સરઘસ કાઢ્યો. વાત કરીએ તો આ વિજય સરઘસ દરમિયાન કોઈ માથાકૂટની ઘટના બની? ના, આમ તો બીજું કોઈ વિશેષ માથાકૂટ નથી થઈ, પરંતુ વકીલોમાં ખૂબ ઉત્સાહ હતો અને અમારે કોર્ટ 11 વાગે ચાલુ થઈ પહેલાં અમે કોર્ટના દરવાજે અમે આયોજન એ રીતનું કર્યું હતું કે ત્યાં પહોંચી જઈએ કોઈ ડિસ્ટર્બ ન થાય એટલે વાગતે ગાતે કોર્ટની બહાર દરવાજા રોડ ઉપર અમારે ઘોડો ત્યારે પહોંચ્યો. ત્યારે પછી ત્યાં ઢોલ નગારા વાગતા હતા, ફટાકડા ફૂટતા હતા. એટલે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ જેને બોર્ડ ઉપર ત્યાં ડ્યુટી બજાવવાની હોય એની બદલે ઠેઠ રોડ ઉપર આવીને કીધું કે આ બધું તમારું બંધ કરો. તમે સાહેબ અમે તો 5 વર્ષે ચૂંટણી આવતી છે, વકીલોનો આજે બહુ જ સારો ઉત્સાહ છે, તો થશે તો કે ના તમારે આ બધું બંધ કરવું પડે. મેં ના સાહેબ તમારે અવાય જ નહીં. મેં કીધું આ રોડ ઉપર છે, તમે ત્યાં તમારું કામ કરો. એટલો બનાવ બન્યો હતો, બીજું કંઈ વિશેષ બન્યું નથી.